વનફળ લઈ આવ્યા પછી જરા ધ્યાન દેજો, પરીક્ષા કેવી કઠિન છે ને આપણે સમજ્યા કે હું વિચિત્ર છે, આપણે હું વિચિત્ર સમજ્યા છે ને એની પરીક્ષા કંઈક બીજા જ પ્રકારની પરીક્ષા. સાંભળજો બરાબર. સુને ભૈયા માતા દીકરીઓ બહેનો, વનના વનફળ એવા સુગંધવાળા, એવા અંદર તત્વોવાળા, એ વનફળનો ટોપલો ભરીને માં આવ્યા. એટલે ત્રણેય દેવતાઓએ એમાં પરીક્ષા કરવાનું જે અતિ જાણે છે એવા નારાયણે કીધું कि नहीं नहीं नहीं, हम ये वन के फल की भिक्षा नहीं लेंगे, हमें दिगंबरी भिक्षा चाहिए. हे माँ તમે સતી છો તો અમને દિગંબરી ભિક્ષા. લોકલજાના વસ્ત્ર પહેર્યા છે ને માં, મર્યાદાના વસ્ત્ર પહેરીને અમને ભિક્ષા. મર્યાદા પુરુષોત્તમને સાવધાન કરીને બેસાડ્યા નારાયણના હૃદયમાં કે આ જગતના દોર ચાલે છે, એમાં મર્યાદાની સ્થાપના કરવા આપને આવવાનું છે. અનસૂયા માતાએ તો પોતાના પતિને યાદ કર્યા કે કોણ છે સ્વામી, આ કોણ છે? અત્રિ મહારાજે કીધું કે એની પાસે કાંઈ નથી અને આમંત્રણ આપ્યા વિનાના આવ્યા છે. અતિથિ છે ને કાંઈ નથી એટલે અભ્યાગત છે એટલે માંગે છે. એ સતી વિવેકથી એનું સ્વાગત કરો. અનસૂયા માનો વિવેક જુઓ બહેનો માતાઓ. ગરીબ વાત નથી, આ કોઈ ગરીબ વાત કરું છું. આ વાત ગરીબ છે એમ ન સમજો, પરિસ્થિતિ ગરીબ છે એમ ન સમજો. આ ત્રણેય કોણ છે અને આજ કેની પાસે આવ્યા છે? એ ત્રણેયનું દૈવત્વ મોટું કે સતીનું સતીત્વ મોટું, એ તો વિચાર કરો. માગસર સુદ બીજનો મહિમા આપણે ઐશ્વર્યને જોતા જોતા, ગ્રસ્તાશ્રમની મર્યાદાને જોતા જોતા, એટલે અનસૂયા માતાએ પોતાની સૂઝ પ્રમાણે પતિની ભક્તિની કરુણાને પકડી અને હાથમાં અંજલિ લઈ અને ત્રણેય દેવતાઓ ઉપર અંજલિ છાટીને સંકલ્પ કર્યો કે તમે જે હો તે, જોગીના કપડાં પહેરીને આવ્યા હો તે, અથવા તો સ્વયં જોગી હો તે, પણ બાળ સ્વરૂપ બની જાઓ, બાળ સ્વરૂપ બની જાઓ. બાળ સ્વરૂપ બન્યા પછી માએ ત્રણેયને પોતાના સ્તનનું પાન કરાવ્યું છે કે એ પતિદેવ, જો આ ત્રણેય બાળકો મને મારા પોતાના બાળકો લાગે, આવું મારું હૃદય આપની પાસે ભિક્ષા માગે છે, તો મારું માતૃત્વ મારા હૃદયમાં પ્રગટાવો. જરા ધ્યાન દઈને સાંભળજો. અર્થના અનર્થ કરીને જે સંપ્રદાયો પંથો એમાં ગડબડો જે કંઈ થઈ ગઈ હોય અને એ ચીલા પડી ગયા હોય ને એ ચીલે ચીલે હજી આપણે માર ખાતા જઈએ ને હાલતા જઈએ, જેમ હોય તેમ. પરંતુ માએ જે માગણી કરી હતી એ સંતુષ્ટ ભિક્ષા ત્રણેય દેવતાઓને મળી. ત્રણેય દેવતા તૃપ્ત થયા છે એમ માની માએ ત્રણેયને મોટા મોટા જંગલના ઝાડના મોટી મોટી છાલોના પાલના બનાવી ત્રણેયને એમાં સુવડાવ્યા. એકલા હતા તો એને સતવારો મળ્યો, ધીમે ધીમે રણુકાર સંભળાવવા માંડ્યો. ભગવાન ગીત ગાય માં ન સમજી શકે અને માં ગીત ગાય ભગવાન ન સમજી શકે. બેયની સમજણ ધારા આ વર્તમાનમાં જુદી પડે, વર્તમાનમાં જુદી પડે. આપણે વાતો ગમે એટલી કરીએ પણ ન ફટાય. નિર્લજતા ક્યારે આપણી અંદરથી પ્રગટે છે?
આ મને કોણ છે, મને શું થાય છે, બધું ભૂલાવી દે છે. કોણ છે? આવું અસત્ય, આવું જૂઠાણું આપણી અંદર વ્યાપ્ત થઈ જાય અને આપણને પરાધીન બનાવી દે. અરે અરે આ તો મારા પત્નીની નાની બેન છે. અરે આ તો મારા બાપની બેન છે. અરે નિર્લજ્જતા ક્યાંથી આવે છે? જો ધર્મની મર્યાદાની સાથે હું તમને હું કહું છું એટલે એ મારે તમારી સાથે જોડાઈને વાત કરવી છે. હું પણ આથી નહીં, હું પણ આથી નહીં, વાસ્તવિકતાથી તમને યાદ કરાવું છું કે બને છે શું અને બન્યું શું. બન્યું શું? આ ત્રણેય બાળકોને પોઢાડી દીધા. પછી ધીમે ધીમે માને તો ગમ્યું અને બાળકો ઉપર સમય જાતા, સમયની અસર થતા ત્રણેય એકબીજા વિચાર કરે છે. બાળકોના વિચાર તો બાળકો જેવા હોય ને, પણ ત્રણેય એકબીજા સામું જોવે. અંતરિક્ષમાં પોતે પોતાના પ્રભુત્વને યાદ કરીને ત્રણેય બાળકો ભગવાન ત્રણેય એમ કહે છે કે કેટલો ટાઈમ લાગશે, આમાં મોટા થવું પડશે કે આમાંથી કોઈ આપણને છોડાવશે, પરિસ્થિતિ શું થશે? આમ ને આમ જન્મ સફળ કરવાને બદલે જન્મ અધોગતિમાં હાલ્યો જશે કે શું થશે? અધોગતિમાં આમ ને આમ જન્મ હાલ્યો જશે કે શું થશે? હજી જન્મ બાતો મેં બીત ગયો. ત્રણે દેવીઓ અકળાઈ ગયા. ઐશ્વર્ય એક ઘડી એનાથી વિખૂટું ન હોય ને બદલે ઐશ્વર્યના અભાવમાં અને આ સતીત્વની પરીક્ષામાં ખબર નહીં કંઈક દોષિત બન્યું. ત્રણેય દેવીઓ આવી માને પૂછે છે, અમારા પતિઓ. આ વાત તમે કેટલી વખત સાંભળી છે, પણ આજે કહું છું ને એ સંદર્ભમાં કહું છું. માગસર શીશ, માગસર માગશીર્ષ. એક ભૂમિકા તરફ વાત કરું છું. રમે ગેબીનો લાલ ગગનમાં, હતો પ્રગટ મારા ભુવનમાં. હજી મૌન રહું કે વર્ણન કરું, ગાયા કરું કે રોયા કરું. એમ આ સમીક્ષા તમને યાદ કરાવું છું. આમાં એના જે વણજારા છે ને એના ગ્રાહકો છે એને તૃપ્ત એવો અનુભવ થતો હોય છે. આવા ગ્રાહકો જંગલમાં હજી અત્યારે જાગે છે. હજી કવલી હનુમાનમાં અમારા સંતો જાગતા છે, બેઠા છે. અહીં વ્યવસ્થા નથી, નકર અહીંથી ઓલા દોરડા વગર દોરડે વાતું સાંભળે એવા પણ છે. ગમ્યું છે એટલું કહું છું. ગમ્યું, ખૂબ ગમ્યું. તમારું હૃદય એવું હોય તો તમને ગમે. ઘટના ઘટી ગઈ એટલે ટૂંક એ વાત નહીં પૂરી કરું, પણ એને હળવું કરીને મારો ધર્મ ક્યાં છે, મારે તમને કંઈ કહેવું તો કઈ રીતે કહી શકું. મારું કહેવું તમારી અંદર લાંબો ટાઈમ સુધી ટકતું નથી. એનું કારણ તો જુઓ, મારે એ કારણ ગોતવું પડશે અને કારણ ગોત્યા પછી મારે એનું નિવારણ કરવું પડશે. નિવારણ કર્યા પછી કાંઈ નહીં બોલું તોય મારામાંથી મારા આંદોલન તમને પ્રભાવિત કરતા રહેશે. અત્યારે તમારા પ્રભાવમાં તમને એમ લાગે ને કે તમારા પ્રભાવમાં તો બે જ વાત હોય ને. બે જ વાત તમને તમારા પ્રભાવમાં લેતા વાર ન લાગે. તુલસીદાસજી બાપા કહે છે, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન,
तो इतना किए हरि नाम मिले, तुलसीदास जमान सियावर रामचंद्र प्रसन्न रहो। एक ज ने तमारा पैसा कोई पण रीते साधक ने शरमावे, साधक ने रंजाड़े, साधक ने साधना में लो लुप्तता जगाड़े, साधक कायर थई जाए ने। एक पैसा ने एक सुंदरता, रूप गर्विता, आवा सरस मजाना नियम साथे आपणे नियमावली तमारा सुधी पहोंचाड़ी छे। ए नियमावली ने रोज सवार सांज सुध हृदय से पाठ करे, नर नार त्रिविधि ताप वेरी कौन छे? काळ वेरी छे, काळ वेरी छे। काळ એટલે સમય પસાર થતો જાય અને જોતા રહીએ છીએ, ઢીંગલા ઢીંગલીઓને રમાડતા રહીએ છીએ, કાલ પોતાની ગોઠવણ પ્રમાણે ગોઠવા કરીએ છીએ, પણ ધાર્યું તો ખબર નહીં કોનું થાય છે। આપણે આપણું ધાર્યું કરવા મહેનત કરીએ, પણ ધાર્યું ધણીનું થાય। ધણી એક પરમાત્મા સત્તાધીશ છે। પછી ઘટના ઘટી ક્યાં સુધી ત્રણેય દેવીઓ ઓળખી ન શક્યા એવું તો ન જ હોય, પણ ત્રણેય દેવીઓ આ પરીક્ષામાંથી બહાર કેવી રીતે નીકળાય એનો ઉપાય કરીને અનસૂયા દેવીને માને પ્રાર્થના કરે છે કે માં અમારા પતિઓ અમને પાછા આપો, અમને પાછા આપો। આપના વચને બંધાઈને ત્રણેય ઘોડિયામાં સૂતા છે, અમને પાછા આપો। કાળ એને વશ નથી થતો બરાબર છે, એને એક દિવસ આગો પાછો એને કોઈ પરિસ્થિતિ એને હલાવી શકતી નથી। આવું ઐશ્વર્ય હોવા છતાં બંધાઈ તો ગયા ને। દિગંબરી ભિક્ષા આપો એટલે માએ પોતાના પતિનો વિશ્વાસ કરીને દિગંબરી ભિક્ષા આપી દીધી। આપ્યા પછી પરાધીન થઈ ગયા કે હવે કેમ કરવું, હવે આ ઋણમાંથી બહાર કેવી રીતે નીકળાય। દેશ કાળ અને સમય પ્રમાણે જે તે વખતે જે તે ઋષિઓ મુનિઓએ જે કંઈ કર્યું હોય એ તે વખતના પોતાની સામર્થ્યતાને લઈને એણે આવા પ્રયોગો કર્યા હોય। માતાઓ બહેનો સજ્જનો સમજણા ગુરુમુખી ભાઈઓ બહેનો જે તે વખતે એણે આવા પ્રયત્ન કર્યા હોય અને સત્યને ત્રિકાલાબાધિત સ્થાપિત રાખ્યું હોય। સતને હરિશ્ચંદ્ર સતને સાચવવા માટે જે તે વખતે કેવા કઠિન પ્રયોગો કર્યા હોય। પ્રહલાદે સત્યને સાચવવા નારદ ગુરુદેવની અનુમતિને લઈને કેટલી થીડતા પકડી હશે, કેટલી। અરે તમારું કાંઈ પણ પરિસ્થિતિ બગાડી નાખે તો ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને થોડીક થીડતા તો ધરો। હમણાં બધો દોડ બેસી જશે તળિયે। ઉતાવળ ન કરો, ઉતાવળ ન, થીરતા ધરો। એ જ્ઞાની નર તમે તો થીરતા ધરો। આ પ્રકાશ છે નિજ અંતરમાં, એની વાતો જ્યાં ત્યાં નહીં કરો। જ્ઞાની નર તમે તો થીરતા ધરો। તમારે કહેવાની વાત એ સમજણા અને સુલક્ષણા સંસ્કારી મા બાપના દીકરા, અમારી દીકરીઓ તમારે ઘરે મોકલ્યો છે ને, એ તમને ક્યારેક વાત કરે એ તો સાંભળો। એ અમારી દીકરીઓ વાતો કરે, ક્યારેક એ નહીં સાંભળો કે મારા મા બાપને ઘરે આવું આવું, હા એ નહીં સાંભળો। ક્યારેક બેન તમે એ નહીં સાંભળો એની પેઢીઓમાંથી શું આવ્યું છે। તમારા બેના ઐશ્વર્યમાં આખું જગત સમાઈને રહે છે। પતિ ને પત્ની, એ શિવ ને શક્તિ, એ ભક્ત ને ભગવાન, સ્વામી ને સેવક, આખા જગતનો આધાર અને એ આધારની પ્રતિછાયા। આવો સંસાર ઋષિઓ ને મુનિઓ, દેવીઓ ને દેવતાઓ
બધાના જુદા જુદા ચરિત્રમાંથી નિર્ણય તો એક જ આવ્યો ને, એ નિર્ણય શિવ અને શક્તિ જીવ ઈશ્વરની એકતાનો નિર્ણય આવ્યો કે આ નિર્ણય સાચો છે. આ નિર્ણયથી પરિણામ આવે છે. એટલે અનસૂય માતાએ કીધું કે તમને તમારા પતિ જોતા હોય તો મારા પતિની અહીંયા હાજરી હોય ને તો બની શકે. આ ગિરનાર ક્ષેત્રની ભક્તિનો મહિમા કે મારા પતિની જો અહીંયા હાજરી હોય તો તમને તમારા પતિ હું આપી શકું. કોને કહે છે અનસૂયા માતા? એને ખબર છે કે હું કેને કહું છું, બરાબર ખબર છે. અને ત્રણેય દેવીઓને ખબર છે કે આપણે શું માંગવા આવ્યા છીએ. એક સતી પાસેથી અમારા પતિને માંગવા આવ્યા છીએ. અને તમે ત્રણેય કોણ છો? છો કોણ? તમે ત્રણેય કોણ છો? કોણ છો? તમારું ઐશ્વર્ય કોણ છે? તમારી છત્રછાયા શક્તિઓ કંઈ જેમ તેમ છે? ધારે તે સંસારની ગતિ, એની ઉર્ધ્વ ગતિ બધું કરી શકે એવું દૈવત, એવું પ્રભુત્વ, એવું સતીત્વ. એટલે અત્રિ મહારાજને ત્રણેય દેવીઓ પ્રાર્થના કરીને એને પ્રસન્ન કરીને લાવ્યા છે. અત્રિ મહારાજને ત્રણેય દેવીઓ વિનંતી કરે છે, અમારા પતિ અમને પાછા આપો. તમે સતીને આજ્ઞા કરો. અરે અત્રિ મહારાજ તો ત્રણેય દેવીઓની એટલી બધી સ્તુતિ પ્રાર્થના કરે છે અને પોતાના સતી અનસૂયાજીને કહે છે કે દેવી, આ ત્રણેય આદિશક્તિઓની છાયા છે. સંપૂર્ણતઃ એ આદિશક્તિઓ છે. એની વિદ્યાઓ સાથે એ આ જગતનો દરેક દિશાનો ઉત્પત્તિ સ્થિતિને લઈ આનો વ્યવહાર સંભાળપૂર્વક સાચવે છે. એના પતિ એમને પાછા આપો. પોતાના પતિના ચરણનું ચરણોદક, પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર, પતિ સાક્ષાત પરાત પર કરીને એ જ્યાં છાટ્યું ત્યાં તો ત્રણેય પતિઓ પાછા પોતાના રૂપમાં આવ્યાની સાથે એની પરા બોલવા માંડી, માંગો માંગો માંગો. હે અત્રિ મહારાજ, હે અનસૂયા માં, તમને જે ઈચ્છા હોય તે માંગો. એટલી જ વારમાં, તમે એટલી વારમાં જ બદલી જાઓ છો. એટલી જ વારમાં. કાંઈ ન હોય ત્યારે કરગડતા હો અને કાંઈ થાય ત્યારે એવા ડારા દેતા હો. માવતર જવાની વાત કરી તો પાછી ન આવતી, ન્યા સુધી વૈયા જાઓ. એ તમારી વાત નથી. એ જેને કુસંગમાં પોતાની સ્થિરતા તોડી નાખી છે ને એની વાત કરું છું. તમારી વાતમાં કોઈ વિક્ષેપ આવતું જ નથી. કારણ કે તમે પરંપરામાંથી, નામ લખાવેલા ચોપડામાંથી જાગૃતિથી તમને મોકલ્યા છે. જાગૃતિથી સંતોએ તમને પોતાના કરી જીવનની દરેક દિશામાં સજાગ બનાવ્યા છે. એટલે જીવન જીવવાની પદ્ધતિઓ તમે પકડતા ધીરે ધીરે તમને એકબીજાને, હજી એકબીજાનો વિશ્વાસ એક શ્વાસમાં આવી જાય, સમાન શ્વાસ બની જાય. એટલે તમને પછી ગંગા સતી ગોહિલવાડના ધર્મ માતા કહે છે, કરવું ઘટે નહીં બીજું. અરે બધું આપોઆપ થઈ જાય. આવા કરંટ તમારી અંદર છે. અરે તમારી આંખમાં કેવડા કરંટ છે, તમારા કાનમાં કેવડા કરંટ છે, તમારા ચિત્ત મન સ્થિરતાવાળા કરંટ કેવા પકડી શકે છે. તમારા વૈરાગ્યના અંદરથી જે ભાવો જાગે છે તે ઐશ્વર્યને પણ ઊભા રાખી દે છે. આવું બધું તમારી મારી આપણી અંદર પૂર્વજોથી પાછા વારસદારો સુધી સચવાઈને મળ્યું છે. આવું પશુઓને મળ્યું નથી. બિચારા પશુ ભા ભા ખાવું હોય તો રાડા રાડી કરે. હમણાં હું તો એક મિનિટની વાત કરું. હું છોકરાઓ બહુ રડવા માંડે ને એટલે એની માને કહું, એને રોવા તો દે, મને જોવા તો દે. અહીં કોઈ અગવડ સગવડને રોવે છે કે આગલી પેઢીઓનું કંઈ ગૂંચવાડવો છે એને રોવે? જરાક જોવા તો દે.
અહીંયા અગવડ સગવડને રોવે કે અહીંયા મને હજી આવું અહીંયા એવું બન્યું છે, અહીંયા ખૂબ રેડ્યા છે. બહુ રેડ્યા પછી એણે અંદરથી માએ પૂછ્યું કે કેમ રડે છે બાળક? અરે હું આ નરક ઉપાડે એને ઘરે મને કેવી રીતે મારો જન્મ કેમ પસાર કરું, કેવી રીતે જીવું? અરે ભલા, નરક ઉપાડે છે એને ત્યાં તને આવવાનું થયું. એક કામ કરને, કોઈ સંત જો આ ગંગા કિનારે નીકળે ને એના પગમાં પડી જા, અને પડી ગયા પછી તને ઉપાડી જ લેશે. એનો સ્વભાવ જ એવો છે, બીજાને પીડામાં જોવે તો પોતે પીડાવા માંડે. તને ઉપાડી લે પછી તને ઓળખી જશે તો એ તને મૂકશે નહીં, કારણ કે સંતનો સ્વભાવ છે. સંત કરે એક વ્યાજબી તો કરો, સંત કરે હા, જે પોતાના જેવા બનાવે ત્યારે એને સંતોષ થાય. આવી રીતે અમારા ગુરુજીનો મહિમા હું એ કહેવા જતો હતો કે એને એમ થયું કે જંગલમાં ઝાડવા બોલે છે, જંગલના પશુઓ કંઈક એક જુદી જ મસ્તીથી જીવે છે, જંગલના પંખીઓ કંઈક જુદા જ રાગોમાં ગીત ગાયા કરે છે. આવો અનુભવ કરતાં એને હૃદયમાં એમ જ લાગ્યા કરે કે મારે એને મળવું છે. કેને મળવું છે? એની થઈ ઓળખાણ મનડાની મટી ગઈ તાણા વાણ અમને એની થઈ ઓળખાણ. કે આ કોણ છે? આ રમે છે કે રમાડે છે? જાગે છે કે જગાડે છે? આ બોલે છે કે બોલાવે છે? આ ગાય છે કે ગૌરાવે છે? આ બેઠો છે કે બેસાડે છે? આ હાલતો થયો કે હાલતા કરે છે? અહીંથી કઈ ભૂમિકામાં આ છે કોણ? હજી એવી તાલાવેલીવાળા મારા મહારાજ શ્રી, જેમનું નામ હરિદાસજી, જગજીવનદાસજી કારિયા, રઘુવંશી, એટલે જાતિપણું છોડવા માટે ગુરુની ભૂમિકા આપને યાદ કરાવું છું. ગુરુની ભૂમિકા, જાતિપણું કેવી રીતે છૂટે? હજી છૂટે કેવી રીતે? કઈ જાતિ છે? ભલે તમે લખી નાખો અમારી આ અક્ષર પુરુષ એક પેડ હૈ, નિરંજન વાકી શાખ, तीन देव तीन डाली भई, पान कियो संसार, अक्षय पुरुष एक पेड़ है, निरंजन वाकी शाख, तीन देव तीन डाली भई, पान कियो संसार. આપણે લખી નાખીએ ગમે તેમ, એમ નહીં. જવાબદારીથી લખવું, જવાબદારીથી. મનુષ્ય હોય તો મનુષ્ય લખાવો, આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ પ્રમાણે લખાવું. મનુષ્ય ન હોય તો એમ કહેવું કે ધીમે ધીમે મનુષ્ય બની જાય. એ તમને પૂછે કોણ? કહેવાય માણસ થા, એ માણસ થા. રસ્તો મૂકી દઈએ તો આપણને કોક કહે કે માણસ થા. એમ જે રસ્તે જે પરંપરામાં આવીએ છીએ એ પરંપરામાં મારા ગુરુજી એક 45 દિવસ સુધી એક ધારા રડે જ રાખ્યા, રોએ રાખે. વળી અંદરથી કોક શાનું રાખે, હરી ક્યું રોતા હે, હરી કેમ રડે છે? વળી થોડી વાર હિબકા ભરતા આમ જાળવાને એને કાન દઈને સૂઈ જાય. એમાં એક દિવસ નારાયણનું અંજવાળું સાક્ષી પૂરે છે અને એક બાળ સ્વરૂપ એવું તેજસ્વી ગુલાબી શરીર લઈને, તેજસ્વીતા લઈને બાળ યોગી ગુરુજીના માથા ઉપર હાથ મૂકે છે. એ મોટી બેન, એ ભાઈઓ, માનો હાથ બાળકના માથા ઉપર ફરતો હોય, પિતાનો હાથ બાળકની પીઠ ઉપર ફરતો હોય, માં હાથ ફેરવે માથામાં, ત્યારે આપણા પૂર્વજોને યાદ કરીએ કે તારા બાપ દાદા આવા હતા, આવા સત્કર્મો કરતા હતા, આવા પરમાર્થી હતા, આવા દાતા હતા, આવા સુરવીર હતા, જગદંબા જેવી જોગમાયાઓ
આવા આવા પવિત્ર પવિત્ર પાત્રોને મા માથા ઉપર હાથ ફેરવતી ફેરવતી યાદ કરે. પછી એ જ માનો હાથ આપણા પગ ઉપર ફરે કે ઓ આગળના પુરુષો હાલ્યા ને દીકરા, એને પગલે પગલે હાલજે. આગળ તર્યા એમ તરો, આગળ તર્યા એમ તરો. મોટા પુરુષો જે રસ્તે ચાલ્યા તે રસ્તે ચાલો. અરે ધર્મ તો ચલાવ્યો ચાલે, ધર્મ તો ચલાવ્યો ચાલે. આગળ તર્યા એમ તરો. ધીમે 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 સ્થિરતા આવી, માથા ઉપર હાથ મૂક્યો એટલે ગુરુજી આમ સ્થિરતાથી ધારણા બાંધીને સ્થિર થઈને આમ દ્રષ્ટિ કરીને તેજસ્વી બાળ સ્વરૂપના પગમાં માથું મૂકી દીધું. માથું મૂકી દીધું પગમાં. ક્યું રોતા હે લાલ? અરે હરી, કેમ રડે છે હરી? કે બાપા મને દર્શન જોઈએ છે, મને દર્શન જોઈએ છે, મને દર્શન જોઈએ છે. અરે દર્શન તો તમને થાય છે હરી, પરંતુ બાપા દર્શન મને સપનામાં નથી જોતા. તો મારે તો પ્રત્યક્ષ વાત કરવી છે. મને સાંભળો અને મને ન્યાય આપો. હું ક્યાં ભટકું છું મને ખબર. મને સાંભળો, મને ન્યાય આપો. હે તારણ તરણ મારી બાઈ ગ્રહો. એટલે આ બાળ યોગી કહે છે કે વાત કરવી હોય ને વાત સાંભળવી હોય હરી, તો પાછા સમાજની વચ્ચે જાઓ, વસ્તીની વચ્ચે પાછા જાઓ અને જેનું કોઈ ન હોય ને જેની પાસે કાંઈ ન હોય એને પોતાના બનાવો. એને પોતાના બનાવો. જેની પાસે કાંઈ નથી ને જેનું કોઈ નથી એને હૃદયે લગાડો. હરી જો વાત કરવી હોય તો હું એમાં ક્યાંક આવીને તમારી સાથે વાત કરી જઈશ. આટલું જ્યાં બાપા બાળ સ્વરૂપમાં બોલ્યા તા તો એકદમ સજાગ. રઘુવંશી ખૂબ જ સજાગ હતા. ઝડપથી એને જોયું કે કોણ છે, કોણ છે, અને એ જ ઘડીએ અદૃશ્ય થઈ ગયા. એને ગોતવા ભારે થઈ પડ્યા. એટલે બંને માટે, સૂરજવાળા માટે ગેબી, ચંદ્રવાળા માટે ગેબી, અંજવાળાવાળા માટે ગેબી, અને આજે ગેબી. કોઈ નથી, કાંઈ નથી. એને પોતાના કરવાની આ પરંપરાની પ્રણાલિકા ગિરનાર ક્ષેત્રમાં ચારે બાજુ આજે બધાને પોતાના કરે, બધાને પોતાને કરે. દધીજી મહારાજ પણ એવા જ હતા ને, એવા જ હતા. ઇન્દ્રે પોતાના બરડાનું હાડકું માંગ્યું એટલે દધીજી મહારાજ કીધું કે હથિયાર હોય તો લઈ લો. પણ હિંમત ના આલી દેવી દેવતા કોઈની કે કઈ રીતે આના બરડાનું હાડકું લેવું. કારણ કે દધીજીના પત્ની પણ પતિવ્રતા હતા ને. શિવ દરબાર ભરાણો. દધીજીને કહેવામાં આવ્યું કે હાડકું. શિવે કીધું દધીજીની પત્નીને પૂછી જુઓ, એ સતી જો કહે ને મારા પતિનું હાડકું લઈ જાઓ. પણ એને પૂછ્યું તા તો સતી એવું બોલ્યા કે મારા પતિ દધીચી મહારાજનો એક ગર્ભ મારા ઉદરમાં છે. એ બાળક જન્મ લે અને એના પિતાનું મોઢું જોઈ લે, પછી તમને જેમ કરવું એમ. આના સત તો જુઓ, તમારા ત્રાજવે તો નાખી જુઓ. તમારી બુદ્ધિ નહીં, બુદ્ધિથી બહાર કોક તમને સુજાડે, કોક તમને નિર્ણય લેવરાવે. એને તો પૂછો કે ઐશ્વર્ય ભરેલું આ જીવન આપણને અંજવાડે લઈને જ્યોતને અંજવાડે બેસાડ્યા છે. એટલે જે જરૂર હોય
આવશ્યકતા જે ઊભી થાય એ આણે આપણને પહેલેથી જ આપ્યું છે. જેની પાસે કાંઈ નથી, એને જેનું કોઈ નથી, આ મહાવાયક ઐશ્વર્ય સંતોને લાગુ પડે છે. પછી સંતની સેવા કરતાં કરતાં એના નિજી આત્મા ભક્તો સેવા કરવા માંડ્યા. એને જલારામ બાપાને સંત બનીને ભગવાન આવીને કીધું કે જલા કે બાપા ભોજન, તો કે ભોજન की इच्छा नहीं, કે बापा જે ઈચ્છા હોય કે जला देख जला मैं यहाँ से यात्रा के लिए निकला हूँ, ए जला ऐसे करने, ये जो हमारा डिक्री है और हमारे साथ भेज देने, हम यात्रा करके वापस निकलेंगे तो फिर यहाँ छोड़ जाएंगे. अरे बापा पर તમે લઈ જાઓ ને. એ જલારામ બાપા કરી શકે. આપણે આ બાબતમાં એક હલકો વિચારે ન કરાય, આપણું કામ નહીં. કારણ કે આપણને ઓળખીએ છીએ, પછી એની ઓળખાણ મારે જુદા જુદા લણાવા કરીને તમને ઓળખાણ આપી. આપણને ઓળખીએ છીએ કે આપણો સાચું બોલવાનો અઠવાડિયામાં કયો વાર છે, કે ભાઈ આ તું કે વારે મંગળવારે સાચું બોલે, બુધવારે સાચું બોલે, એ ભીમિગિયારે સાચું બોલે, તું સાચું કેદી બોલે એ તું કે. એવી રીતે આપણું જીવન કુસંગમાં ચારે બાજુથી ઘેરાઈને આપણી પોતાની વાસ્તવિકતા ભૂલી ગયેલું છે. એટલે મારા ગુરુને એમ થયું કે જેની પાસે કાંઈ નથી ને જેનું કોઈ નથી એવું કોણ હોય? કોણ હોય? બાળક જઈને ગંગાને કિનારે જતા હતા ગુરુજી, અને એના પગમાં જઈને એ 7 વર્ષનો બાળક સીધો પડી જ ગયો. પડ્યા પછી તો દડ કરતો, અને સંત પણ એ બાળકને હજી વહેલા મોં સૂજણામાં આમ જોવે છે એટલે કમંડળ એક બાજુ મૂકી દીધું, ચાકડી પણ ખબર વિનાની નીકળી ગઈ. જલ્દી જઈને એ નાનકડા બાળકને એણે ઉઠાવી લીધું. ઉઠાવીને એને હૃદયથી લગાડ્યું. ક્યાં કેટલું પથ્થરમાં વાગ્યું છે, હાથ ફેરવે છે. આમ જ્યાં મોઢું કર્યું, મોં સૂજણાનું મોઢું જ્યાં જોયું તો સંત ઓળખી ગયા કે હો, આ તો નરક ઉપાડે એનું બાળક છે. પણ પછી એને છોડતા નથી. આટલું મારું કહેવાનું છે. સંતોની દ્રષ્ટિમાં કોઈ પણ સેવાર્થી બની અને એ નિયમનું પાલન કરતાં એ સતનું અંજવાળું તમને સાબિત થાય તો માનવાનું કે હું હાલું છું એ સતનો માર્ગ છે, સતનું અંજવાળું. પછી તમે આગલા પાછલા જેમ તેમ કરીને તમારા પોતાના બચાવ કરવા માટે પહેલાં આમ હતું, પહેલાં તમને ક્યાં કોઈ સગવડ હતી, કે પહેલાં સાયકલની સગવડ નથી, અત્યારે મોટરમાં ફરે. પણ તું આનંદથી એવી જ મોટરમાં ફર, તને જો કોઈ કાંઈ કહે તો. એટલે પછી અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં ગુરુજીએ અમને જે સમજપૂર્વક વાત કરી છે એ એવા પ્રકારની છે. मुझे काम ईश्वर से, હમણાં ગભરુભાઈ બોલતા હતા, જગત રૂઠે. અરે કામ તો અમારા કાયમને માટે છે. मुझे विश्वास है तेरा, तू काम करता है मेरा. मुझे विश्वास है तेरा, तू काम करता है मेरा. मुझे करता है, तू
मुझे विश्वास है तेरा करता है। कौन बोले नजर से तू जरा झोले, तेरे भीतर कौन बोले भीतर से तू जरा, भीतर से तू जरा झोले। भीतर से तू जरा झोले। शंखनाद बाजत गहरा गहरा तू काम करता है मेरा। शंखनाद बाजत गहरा गहरा करता है। मुझे विश्वास तेरा तू काम करता, मुझे विश्वास है तेरा तू काम करता है मेरा। हे प्राणाधार, आपना चरणों में माथुं मूकीने विसामो करूं छुं। जरूर पड़िए जगाड़जो, मने खबर छे ऊँघी गया पछी आपना सिवाय मारू कोई नथी। आप ज मारा प्राण आधार छो, हूँ आपनो छो, हूँ आपनी छो। आप मारा छो, आप मारा छो। धीमे रहीने गिरनार क्षेत्र में एवा एवा समझना कोठा सूझवाड़ा विवेक द्रष्टा गृहस्थीओ पोताना संसार में एवा विचारोथी रहेवा मंड्या छे। एवा विचारोथी रहता अपने आजूबाजू में केटलाय अनुभव में आव्या छे, अनुभव में आव्या। एक अमारे मेराम भगतनी वात गुरुजी बहु कर्या करता, एना पछी एने जेटला जेटला परिचय में आव्या एनी वातो विगत करीने तमारा ग्रस्थाश्रममां सरळताथी कारीगर वर्गना छो छतांय तमे आ स्थितिने पामी शको छो। क्षत्रिय क्षेत्रना राजवंशना छो तोय आ स्थितिने पामी शको छो। जेनी पासे नियमावली न आवी होय अने हृदयथी ज ए नियमावलीनुं सात मंत्र पछीनुं ए पगथियुं चढ़वानुं थतुं होय ए बधाने हृदयपूर्वक हूँ आवकारूं छुं। आजनी आ बैठक में मारो जे कहेवानो भाव हतो
એ એટલું જ હતો કે વસ્તુ તમારી પાસે છે, પણ ધારણા બાંધવી પડે, ધારણા બાંધવી પડશે, ધારણા બાંધવી પડશે, ધૈર્ય કરવું પડશે. એના ગીત ગાયા કરું, ગાયા જ કરું. કેટલી બાના ઉપર દુઃખ દેશો તો કોઈ નહીં જપે તારા. હે હરી પ્રભુ તારા ને પતરાગ પછી વર્ણન કર્યા છે. એવા શીર્ષકો સાથે બંધાઈને બધા ચરિત્રોના વર્ણન કરીને આપણને ધારણા બાંધવા માટે, ધારણા બાંધવા. ધારણા કેવી રીતે બંધાય છે? એટલી સહજ અને સરળ આ બાબત છે. તમારી ધારણા બાંધો, તમારી ધારણા બાંધો. ધ્યાન અને ધારણા કાયમ રાખીએ, કાયમ કરીએ. એટલે જે ખાલી સાંભળવા આવ્યા છે, ખાલી વિગત શું છે એની ચેક કરવા આવ્યા છે, એ લોકો ભલે ને આપણને ગમે તે રીતે સમજે, પણ તમે અભ્યાસી છો એની હારે જ હું લગની લગાડીને ઈચ્છું છું કે હું તમને મારા માનીને આજ રેટ મારું, આજ રેટ ફેરવ્યા કરીશ, આજ રેટ. કારણ કે એમ કરતાં અમારે પરસોત્તમ બાપાએ લખ્યું, કોઈ સમાનો રોટલો, કોઈ સમાનું દાન પહેલાં રીજે, ભેખ ને પછી રીજે. આવા એની આખી એક ટુકડી, એક મંડળી, એક બાનાધારી એવા બાના નીચે એણે જે કામ કર્યું છે એમાં સાધુ સંતોનો સંપૂર્ણ સાથ અને સહયોગ છે. હજી તલગાજરડા સામે જ ગામ છે, આ રોડથી પેલી બાજુ ત્યાંના વડીલો, હરિયાણી સંતો, ભજનાનંદી સંતો, એ બધા આ સત્સંગ દ્વારા કેટલા સમયથી, ભાઈઓ બહેનો, કેટલા સમયથી તમે તો અહીં તાલી વગાડી અને ધૂન ગાઈ અને કલાક 2 કલાક રાજીપો આપો છો, પણ એ લોકો તો સળંગ એક ધારા એની મંડળીઓના સત્સંગો અને નવા જિજ્ઞાસુ આત્માઓ જાગતા જ ગયા છે. એણે જે કાર્ય એ દિશામાં કર્યું છે એનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. મને એમ હૃદયમાં થયા જ કરતો હતો કે એક વખત મહુવા ક્ષેત્રમાં જવું છે, અને ગયા પછી મને સંતોષ એવો મળ્યો છે, ખૂબ સંતોષ મળ્યો છે. એક ભાઈ તો કુટુંબિક એકબીજા સાથે આવરણો ક્યાંય આવે નહીં, આવું ચોખવણું જ કરતા રહે છે. એમનું નામ કંઈક મારા ખ્યાલથી છે, જી બાબા. તમે બધા એ જ છો, તમે બધા એ છો. થોડીક વાર થાય છે એટલે સ્મૃતિમાંથી મૂળદાસ નીકળી જાય એટલે ગડબડ થઈ જાય મારાથી. એટલે હવે બહુ બોલ્યા ન કરું અને તમને જો યાદ રાખું કે તમારું અંજવાળું તમારી પેઢીઓનું છે અને તમારા વારસદારો સુધી પહોંચે એવી સાધુની તમારી પાસે હૃદયની આલોચના કર્યા કરું. સૌને જય સીતારામ, જય ગુરુરામ. એટલે આ દિનેશભાઈ કે સુરતામાં લેજો સંભાળ, એવું કર્યા રાખું. પછી જ્ઞાન ને ધ્યાન એમાં લાંબે ગાળે પાછી ભૂલ થઈ જાય એટલે વરી વટવાવું પડે.
એના કરતાં આવું કર્યા રાખવું કે તને ભજતા કોઈની લાજ નથી ગઈ તો અમારી કેમ જવા દઈશ. તને ભજતા નથી ગઈ કોઈની લાજ નથી ગઈ, તને ભજતા હજી કોઈની લાજ જાતા નથી. પણ શું થાય એક જ કે અમારી સુરતા રાખજે તારી, જેની સુરતા સાંભળ્યાની એમ વધે વેદ. જય શ્રી રામ.